નમસ્કાર દોસ્તો, આજનો આપણો ટોપિક છે આપણા વિષય અર્થશાસ્ત્ર ધોરણ 11 પાઠ 3 અને આજનો આપણો ટોપિક છે વસ્તુની આવક અસર અને અવેજી અસર તથા આપણે હલકા પ્રકારની વસ્તુઓ વિશે પણ ચર્ચા કરશું। સૌથી પહેલા આપણે આવક અસર વિશે સમજીએ। આવક અસરનો અર્થ સમજીએ અને ઉદાહરણ પણ આપણે સમજીએ। તો અહીં આવક અસર કોને કહેવાય? જ્યારે કોઈ વસ્તુની કિંમત ઘટે છે, જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે વ્યક્તિની ખરીદ શક્તિમાં વધારો થાય છે। એટલે કે વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થાય છે। ત્યારે આવી અસર જે છે એને આપણે કહેશું આવક અસર। અહીં દોસ્તો કે જ્યારે બજારની અંદર અથવા આપણે રોજબરોજ જે ચીજ વસ્તુઓ પાછળ આપણો આવકનો જે હિસ્સો જે છે એ વાપરીએ છીએ, હવે જે ચીજ વસ્તુઓ અને સેવાઓ આપણે વપરાશમાં લઈએ છીએ એ વપરાશવાળી વસ્તુઓની કિંમતમાં જો ઘટાડો થતો હોય તો કિંમતમાં ઘટાડો થતાં આપણી જે વાસ્તવિક આવક જે છે, મતલબ કે આવકનો જે ભાગ એની પાછળ આપણે ખર્ચ કરીએ છીએ એમાં વધારો થાય છે। આપણે એક સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજીએ। આ મુદ્દાને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કોઈ એક વ્યક્તિ દૈનિક રીતે દૂધ પાછળ 100 રૂપિયા ખર્ચ કરે છે। 100 રૂપિયા ખર્ચ કરે છે, દૂધ પાછળ 100 રૂપિયા ખર્ચ કરે છે। અહીં 1 લીટર દૂધનો ભાવ ₹50 છે। તો પોતાની આવકમાંથી 2 લીટર દૂધ ખરીદી શકે। આપણે ઉદાહરણમાં દેખાય છે કે કોઈ એક વ્યક્તિ જે છે પોતાના દૈનિક જીવનમાં 100 રૂપિયા જે છે દૂધ પાછળ ખર્ચ કરે છે। 1 લીટરના ભાવ છે 50 રૂપિયા। તો સ્વાભાવિક છે કે 100 રૂપિયામાં 2 લીટર દૂધ મળે। હવે માની લો કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે, તો આ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાને લીધે એની વાસ્તવિક આવકમાં કેવી રીતે વધારો થાય છે એ આપણે જોઈએ। માની લો કે દૂધની કિંમત જે છે, કિંમત ઘટીને 1 લીટરના 25 રૂપિયા થઈ જાય છે। એક લીટરના 25 રૂપિયા થઈ જાય છે તો સ્વાભાવિક છે કે હવે એ 2 લીટર રોજ દૈનિક જીવનની અંદર 2 લીટર દૂધ લે છે, તો દૂધ પાછળ પોતાની આવકનો કેટલો હિસ્સો વપરાય છે? પહેલા દૂધ પાછળ 100 રૂપિયા હિસ્સો વપરાતો હતો, હવે દૂધની કિંમત ઘટીને 50 માંથી 25 રૂપિયા થઈ ગઈ છે। પહેલા 50 રૂપિયા હતી, હવે 25 રૂપિયા
થઈ ગઈ છે, એટલે હવે એ 2 લીટર દૂધમાં હવે વ્યક્તિ એ જ 2 લીટર દૂધ 50 રૂપિયામાં મેળવી શકશે. પહેલા પોતાની આવકનો કેટલો હિસ્સો વપરાતો હતો? તો 100 રૂપિયા દૂધ પાછળ પોતાની આવકનો હિસ્સો વપરાતો હતો. હવે એ જ દૂધની કિંમત 50 રૂપિયામાંથી 25 રૂપિયા થઈ ગઈ અને રોજ 2 લીટર દૂધ વાપરે છે. તો એ 2 લીટર દૂધ કેટલા રૂપિયા? 2 લીટર દૂધના 50 રૂપિયા ચૂકવે છે. તો અહીં 50 રૂપિયા જે છે, 50 રૂપિયા એની વાસ્તવિક આવકમાં વધારો થયો કહેવાય. વાસ્તવિક આવકમાં વધારો થયો કહેવાય. અને આવી જે અસર આવે એ અસરને જ આપણે આવક અસર કહીએ છીએ. અહીં વ્યક્તિની મૂળ આવકમાં કોઈ ફેરફાર થતો નથી. એની જે આવક હોય, જેનો પગાર હોય, એ યથાવત રહે છે. માત્ર અને માત્ર વસ્તુની કિંમત ઘટે છે અને કિંમત ઘટતા એની ખરીદ શક્તિમાં વધારો થાય છે અને એ ખરીદ શક્તિમાં વધારો થતા વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થયો. અને આ જે વાસ્તવિક આવક વધી, એ વાસ્તવિક આવકથી કોઈ નવી વસ્તુની ખરીદી કરી શકે છે. તો અહીં 50 રૂપિયા જે છે એને બચ્યા કહેવાય. 50 રૂપિયા એની વાસ્તવિક આવકમાં વધારો થયો કહેવાય. હવે આ જ 50 રૂપિયા જે છે, 50 રૂપિયાથી અન્ય કોઈ પણ ચીજ વસ્તુઓની ખરીદી કરી શકે છે અથવા અન્ય કોઈ ચીજ વસ્તુની ખરીદ શક્તિમાં વધારો કરી શકે છે. તો આવક અસર શું છે? તો આવક અસર એટલે જ્યારે કોઈ વ્યક્તિની મૂળ આવક યથાવત હોય પરંતુ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. કિંમત ઘટતા એ વસ્તુ પાછળ જે ખર્ચ કરે છે એ ખર્ચમાં ઘટાડો થાય છે. દાખલા તરીકે 100 રૂપિયા, આપણા દૂધના ઉદાહરણમાં લીધું કે 2 લીટર દૂધ પાછળ 100 રૂપિયા ખર્ચ કરતો હતો, પરંતુ એ દૂધના ભાવ ઘટી પર લીટર દૂધ 50 માંથી 25 રૂપિયા થઈ જાય છે. તો હવે 2 લીટર દૂધ એ 50 રૂપિયામાં મેળવી શકે છે. તો એની 50 રૂપિયા જેટલી વાસ્તવિક આવક વધી અને આ જ 50 રૂપિયાથી અન્ય કોઈ પણ વસ્તુની ખરીદ શક્તિમાં વધારો કરી શકે છે. આવી અસરને જ કહેવાય આવક અસર. બીજો ખ્યાલ છે અવેજી અસર. તો આપણે અવેજી અસરનો પહેલે અર્થ લખીએ. તો અવેજી અસર કોને કહેવાય? તો ઘણી બધી વસ્તુ એવી હોય છે કે એકબીજાના અવેજમાં વાપરી શકાતી હોય છે. દાખલા તરીકે ચા અને કોફીને પણ એકબીજાની અવેજી વસ્તુમાં આપણે લઈ શકીએ છીએ. અથવા બીજી એવી કોઈ વસ્તુ જે આપણા અભ્યાસને લગતી છે. દાખલા તરીકે બોલપેન એવી છે, એક બોલપેન જેલ છે અને એક બોલપેન ફાઉન્ટેન છે. તો ફાઉન્ટેન પેન અને જેલ પેન એ એકબીજાની અવેજીમાં વાપરી શકાતી હોય છે. તો કોઈ એક વસ્તુની અવેજમાં જે વસ્તુ આપણે વાપરતા હોઈએ તો એને અવેજી વસ્તુ કહેવાય. હવે એની અસર શું આવે છે આપણે જોવાનું છે, અવેજી અસર. તો અહીં મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી અવેજી વસ્તુ જે છે, અવેજી વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. જ્યારે મૂળ વસ્તુની માંગમાં વધારો થાય છે. અહીં તમે જોઈ શકો છો કે બે ટાઈપની વસ્તુ છે. એક છે મૂળ વસ્તુ, જે ગ્રાહક જે છે એને જે ગમે છે એ વસ્તુ ખરીદે છે, એ મૂળ વસ્તુ. અને એની સામે અવેજી વસ્તુ.
બરાબર. અવેજી વસ્તુ, તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ. બરાબર. માની લો કે મૂળ વસ્તુની કિંમત ઘટી રહી છે, તો સામે અવેજી વસ્તુ પર એની અસર આવશે. બરાબર. અને અવેજી વસ્તુની કિંમત યથાવત રહે છે, તો અવેજી વસ્તુની માંગ જે છે એ ઘટશે અને મૂળ વસ્તુની માંગ વધશે. તો આપણને કન્ફ્યુઝન થઈ રહ્યું છે, તો એને ઉદાહરણ દ્વારા આપણે સરળ રીતે સમજીએ. તો અહીં આપણે ઉદાહરણ લઈ લઈએ. એક મૂળ વસ્તુ છે અને બીજી વસ્તુ છે અવેજી વસ્તુ. અહીં આપણે લઈ લઈએ ફાઉન્ટેન પેન અને આ બાજુ લઈ લઈએ જેલ પેન. બે વસ્તુ એકબીજાની અવેજમાં વાપરી શકાય છે, ફાઉન્ટેન પેન અને જેલ પેન. હવે જુઓ, જેલ પેનની કિંમત જે છે એ યથાવત રહે છે. માની લો કે જેલ પેનની કિંમત 10 રૂપિયા છે. ફાઉન્ટેન પેનની કિંમત પણ 10 રૂપિયા હતી શરૂઆતમાં. બંને પેનની કિંમત માની લો કે 10 રૂપિયા છે. હવે સમજો કે કોની કિંમત ઘટે છે, તો મૂળ વસ્તુની કિંમત ઘટી જાય છે. માની લો કે 8 રૂપિયા થઈ જાય. 10 રૂપિયામાંથી 8 રૂપિયા થઈ ગઈ. જ્યારે જેલ પેનની કિંમત યથાવત રહે છે, જેલ પેનની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાહકનું વર્તન કેવું હશે. તો ફાઉન્ટેન પેનની કિંમત ઘટીને 8 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે સામે એની અવેજી વસ્તુ જે છે જેલ પેન, જેલ પેનની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી. અને એવું પણ કહી શકાય કે ફાઉન્ટેન પેનની કિંમતની સામે જેલ પેનની કિંમત વધુ લાગે છે ગ્રાહકને. મતલબ કે જેલ પેન મોંઘી લાગે છે, એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિ જે છે ખરીદી કોની કરશે, જેની કિંમત ઓછી હોય. તો ફાઉન્ટેન પેનની કિંમત ઘટીને 8 રૂપિયા થઈ ગઈ છે, એટલે સ્વાભાવિક છે કે ફાઉન્ટેન પેનની ખરીદીમાં વધારો થશે, જ્યારે એની અવેજી વસ્તુની ખરીદીમાં ઘટાડો થશે. તો આવી અસર જે છે એને જ કહેવાય અવેજી અસર. ફરીથી કહું તો અવેજી વસ્તુ એને કહેવાય કે એકના બદલામાં બીજી વસ્તુ આપણે અવેજમાં વાપરી શકતા હોઈએ છીએ. બરાબર. ત્યારે અસર શું થાય છે કે બે અવેજી વસ્તુ એકબીજાની અવેજમાં હોય તો મૂળ વસ્તુની આપણે ખરીદી કરતા હોઈએ. બરાબર. તો એ મૂળ વસ્તુની કિંમતમાં માની લો કે ઘટાડો થાય છે, તો સામેવાળી અવેજી વસ્તુની કિંમત અથવા એની માંગ ઉપર અસર આવે છે. મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થતા અવેજી વસ્તુની માંગ ઉપર અસર આવે છે. મૂળ વસ્તુની માંગ જે છે આપણે વધારીએ છીએ, જ્યારે અવેજી વસ્તુ ગ્રાહકને મોંઘી લાગે છે, એટલે એની માંગ ઘટાડશે. હવે આપણે ત્રીજો ખ્યાલ સમજીએ, હલકા પ્રકારની વસ્તુઓ. તો હલકા પ્રકારની વસ્તુ વિશે આપણે સમજ મેળવી. સૌથી પહેલા હલકા પ્રકારની વસ્તુ એટલે શું? હલકા પ્રકારની વસ્તુ, તો આ હલકા પ્રકારની વસ્તુનું પહેલું તો બીજું નામ છે ગિફન વસ્તુ. ગિફન વસ્તુ, હલકા પ્રકારની વસ્તુને ગિફન વસ્તુ પણ કહેવામાં આવે છે. આ ખ્યાલ છે સર રોબર્ટ ગિફને આપેલો છે, એટલે આવી વસ્તુઓને ગિફન વસ્તુઓ પણ કહેવામાં આવે છે. હવે આ ગિફન વસ્તુની અસર શું થાય છે, તો સારી વસ્તુ અને એની સામે હલકી ક્વોલિટીની વસ્તુ, હલકા પ્રકારની વસ્તુ, હલકી ગુણવત્તાવાળી વસ્તુ અથવા નીચી ગુણવત્તાવાળી વસ્તુ. હમણાં જ આપણે વાત કરી કે રેશમી કાપડ છે, સારું કાપડ છે, એની સામે બરછટ કાપડ, સારા અનાજની સામે નીચી ગુણવત્તાવાળો અનાજ, દાખલા તરીકે ઘઉં, એની સામે નીચી ગુણવત્તાવાળી વસ્તુ કદાચ જુવાર થઈ શકે. બરાબર. અથવા અનાજમાં ઘઉંમાં જ બે પ્રકારનું અનાજ હોય છે, ઊંચી ગુણવત્તાવાળો ઘઉં અને નીચી ગુણવત્તાવાળો ઘઉં. તો કોઈ પણ એક ઉદાહરણ દ્વારા આપણે સારી રીતે એને સમજીએ કે એની અસર શું આવે છે. હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટે છે તો શું અસર થાય છે, ઉદાહરણ દ્વારા સમજીએ. તો માની લો કે સારું અનાજ જે છે, સારી ગુણવત્તાવાળું અનાજ છે, એમાં આપણે ઘઉં લઈ લઈએ. સારી ગુણવત્તાવાળા ઘઉં અને હલકા પ્રકારના ઘઉં,
એ રીતના આપણે ઉદાહરણ લઈએ. માની લો કે સારા અનાજ જે છે એમાં સારી ગુણવત્તાવાળો ઘઉં જે છે એની કિંમત માની લો કે 40 રૂપિયા છે. ઉદાહરણ તરીકે 40 રૂપિયા છે. અને એની સામે હલકા પ્રકારના ઘઉં છે એના માની લો કે 15 રૂપિયા છે. સ્વાભાવિક છે કે ગરીબ વ્યક્તિ જે છે જેની આવક ઓછી છે એ હલકા પ્રકારના અનાજનો ઉપયોગ કરતો હોય છે. તો માની લો કે કોઈ એક વ્યક્તિ જે છે પોતાની આવકનો હિસ્સો જે છે હલકા પ્રકારની વસ્તુ પાછળ ખર્ચ કરે છે. માની લો કોઈ એક વ્યક્તિ જે છે 10 કેજી ઘઉં ખરીદે છે, બરાબર, 10 કેજી ઘઉં ખરીદે છે અને અહીં હલકા પ્રકારની વસ્તુના ભાવ છે 15 રૂપિયા. તો પોતાની આવકનો કેટલો હિસ્સો જાય છે? તો 15 ગુણ્યા 10 એટલે 150 રૂપિયા. તો પોતાની આવકનો 150 રૂપિયા હિસ્સો જે છે હલકા પ્રકારની વસ્તુ પાછળ વાપરે છે. હવે સમજો, માની લો કે એ જ હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટે છે. અહીં 15 રૂપિયામાંથી માની લો કે 10 રૂપિયા થાય છે. 15 માંથી 10 રૂપિયા થઈ જાય છે. ખાસ નોંધજો કે અહીં કઈ વસ્તુની કિંમત ઘટી છે? તો હલકા પ્રકારનો ઘઉં છે એની કિંમત 15 રૂપિયા હતી. હવે એમાંથી ઘટીને કેટલા રૂપિયા થઈ ગઈ છે? 10 રૂપિયા થઈ ગઈ છે. હવે એને રોજબરોજ અનાજ જોઈએ છે 10 કેજી. હવે માની લો કે 10 કેજી ઘઉં ખરીદે છે તો એનો કુલ આવકનો હવે કેટલો હિસ્સો વપરાય છે? 100 રૂપિયા. 10 ગુણ્યા 10, પહેલા એ જ 15 કેજી ઘઉં ખરીદવા પાછળ એનો કેટલો આવકનો હિસ્સો વપરાતો હતો? 150 રૂપિયા. જ્યારે હવે કેટલો હિસ્સો વપરાય છે? 100 રૂપિયા વપરાય છે. તો અહીં વ્યક્તિની 150 અને 100 વચ્ચેનો ડિફરન્સ જે છે એ કેટલો છે? તો 50 રૂપિયા. તો 50 રૂપિયા જે છે એની વાસ્તવિક આવક વધી કહેવાય. હવે આ 50 રૂપિયાથી આ હલકા પ્રકારના જે વસ્તુ જે છે એની ખરીદી અથવા એની માંગમાં વધારો નહીં કરે, પણ એ 50 રૂપિયા જે છે એ ક્યાં વાપરશે? તો સારી ગુણવત્તાવાળી વસ્તુ પાછળ વાપરશે. પછી એ વસ્તુ કદાચ સારા પ્રકારના ઘઉં પણ લઈ શકે છે અથવા અન્ય કોઈ પણ વસ્તુની માંગ કરી શકે છે. એટલે સારી ગુણવત્તાવાળી વસ્તુ પાછળ આ વાસ્તવિક આવકનો ઉપયોગ કરશે. તો આ જે છે હલકા પ્રકારની વસ્તુ ઉપર કિંમત ઘટે છે તો એની અસર આવે છે. ફરીથી કહું તો હલકા પ્રકારની વસ્તુ કોને કહેવાય? તો જ્યારે હલકા પ્રકારની વસ્તુ એટલે ગિફન વસ્તુ, અને આ ખ્યાલ છે સર રોબર્ટ ગિફન નામના અર્થશાસ્ત્રી આપ્યો છે, એટલે એને ગિફન વસ્તુ પણ કહેવામાં આવે છે. જ્યારે હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટે છે ત્યારે વ્યક્તિ એ હલકા પ્રકારની વસ્તુની માંગમાં વધારો કરશે નહીં, પરંતુ જે હલકા પ્રકારની વસ્તુની કિંમત ઘટવાથી જે એની વાસ્તવિક આવક વધી એ વાસ્તવિક આવકનો ઉપયોગ જે છે કોઈ સારા પ્રકારની વસ્તુ પાછળ ખર્ચ કરે છે અથવા સારા પ્રકારની વસ્તુની માંગ કરે છે. તો આઈ હોપ કે તમને ત્રણેય ખ્યાલો જે છે બરોબર રીતે સમજાના હશે. આપણે 3 ખ્યાલ સમજ્યા, એક આવક અસર, બીજું અવેજી અસર અને ત્રીજું છે હલકા પ્રકારની વસ્તુ. ફરીથી એક વાક્યમાં કહું તો આવક અસર એટલે શું? તો જ્યારે વ્યક્તિની આવક યથાવત રહે પરંતુ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય. હવે કિંમતમાં ઘટાડો થવાથી વ્યક્તિની વાસ્તવિક આવકમાં વધારો થાય છે, એટલે કે એની ખરીદ શક્તિમાં વધારો થાય છે. એ અસરને આવક અસર કહેવાય. અવેજી અસર એટલે શું? તો ઘણી વસ્તુ એકબીજાના અવેજમાં હોય છે. જ્યારે કોઈ એક વસ્તુ મૂળ વસ્તુ છે અને એની સામે અવેજી વસ્તુ છે, સમજો, તો મૂળ વસ્તુની કિંમતમાં માની લો કે ઘટાડો થાય છે તો સામે અવેજી વસ્તુની માંગ ઉપર અસર આવે છે. અવેજી વસ્તુની કિંમત યથાવત રહે છે, મૂળ વસ્તુની કિંમત જે છે ઘટે છે. એટલે સ્વાભાવિક છે કે મૂળ વસ્તુની માંગ વધારશે જ્યારે અવેજી વસ્તુની માંગ જે છે એ ઘટાડશે, કારણ કે અવેજી વસ્તુ ગ્રાહકને
મોંઘી લાગશે. ત્રીજું આપણે હમણાં સમજ્યા હલકા પ્રકારની વસ્તુઓ. તો હલકા પ્રકારની વસ્તુ એટલે ગિફન વસ્તુ. આ ખ્યાલ સર રોબર્ટ ગિફને આપેલો છે, એટલે એના નામ ઉપરથી જ ગિફન વસ્તુ એવું નામ પડ્યું છે. અહીં હલકા પ્રકારની વસ્તુની કિંમત માની લો કે ઘટે છે, તો વ્યક્તિ પોતાની વાસ્તવિક આવકમાં જે વધારો થશે ને એ વધારો જે છે હલકા પ્રકારની વસ્તુની માંગમાં નહીં કરે, પરંતુ એ પોતાની વાસ્તવિક આવકનો ઉપયોગ જે છે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પાછળ ખર્ચ કરે છે. તો આઈ હોપ કે તમને આ ત્રણેય ખ્યાલ જે છે બરોબર રીતે સમજાના હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને પ્રથમવાર જો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરશો. વિડીયો જોયો એ બદલ થેન્ક યુ.